સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢના કેશોદમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે મંગલપુર પ્રાથમિક શાળા ખાતે એક દિવસીય પરિસંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં કેશોદ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના તમામ ભાષાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના શિક્ષકો દ્વારા માતૃભાષાની સમજ આપવામાં આવી। ભાષાનો ઉદ્ભવ, ઇતિહાસ અને મહત્વ, વિવિધ પ્રકારની પ્રાદેશિક ભાષાઓ વિશે પણ સમજ આપવામાં આવી। આ સમગ્ર આયોજનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓના સાથ સહયોગથી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે એક સુંદર મજાના પરિસંવાદનું આયોજન થયું, જેમાં વક્તા તરીકે મને નિમંત્રિત કરવામાં આવ્યો। વિશેષ બાબત એ હતી કે કેશોદ તાલુકાના સમગ્ર તાલુકાના તમામ શાળાઓના સરકારી શાળાઓના ભાષા શિક્ષકોને નિમંત્રિત કરવામાં આવ્યા। ગામ લોકો, એસએમસી સભ્યો અને ધોરણ 6 થી 8ના બાળકો સાથે 11 થી 5ના સમય દરમિયાન પરિસંવાદનું આયોજન થયું, જેમાં વિશેષ બાબત એ રહી કે આવનારી 21 તારીખે સમગ્ર કેશોદ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિશ્વ માતૃભાષા દિવસની રંગેચંગે ઉત્સાહથી ઉજવણી થાય એ માટે શિક્ષકોને વિવિધ યુક્તિઓ, પ્રયુક્તિઓ અને ભાષાના નિયમો, વ્યાકરણ આ બાબતે બહુ વિસ્તૃત રીતે સમજ આપવામાં આવી। અમારી શાળાને પણ ડિજિટલ બોર્ડ આપીને વિવિધ ગ્રાન્ટ સ્વરૂપે મજબૂતી આપવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે। સાથે સાથે ગ્રામજનોના સહયોગથી જે ગ્રાન્ટ ઘટે ત્યાં શિક્ષકો પોતાની ગ્રાન્ટ આપી અને શાળાને ખૂબ જ આધુનિક એવું બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે। શાળાના દરેક રૂમ, ગણિત વિજ્ઞાનની લેબ હોય, ભાષા કોર્નર હોય, સામાજિક વિજ્ઞાનની લેબ હોય, પ્રજ્ઞાનો રૂમ હોય, ખૂબ જ આધુનિક રીતે અમારી શાળા સમગ્ર જિલ્લામાં એક નિદર્શનનું કામ કરી રહી છે કે કઈ રીતે શાળા બનાવી શકાય, કઈ રીતે વર્ગો બનાવી શકાય અને કઈ રીતે શાળાની અંદર સુંદર કામગીરી કરી શકાય। આવું સુંદર કામ તો રોજે રોજ થતું રહ્યું છે, પણ આજે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એ ઉજવણીનો ભાગરૂપે મંગલપુર પ્રાથમિક શાળા કેશોદના દરેક સરકારી પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસ ઉજવાય તે માટે તાલુકાના તમામ ભાષા શિક્ષકોને આમંત્રિત કર્યા છે।